બ્રહ્માજી સાથે સમસ્ત દેવો વિષ્ણુ નારાયણ પાસે ગયા છે. સગડી વાત કરી, પ્રભુ આખું બ્રહ્માંડ ત્રસ્ત થઈ રહ્યું છે, બળીને ખાક થઈ જશે, આપ રક્ષા કરો, પ્રાર્થના છે અમારી. આ સમસ્યાનું કારણ નારાયણ સમજી ગયા છે અને નારાયણ તપના આ પ્રભાવથી સૃષ્ટિ દજાઈ રહી છે એવું જાણે, ચાલો આ કષ્ટમાંથી તો કેવલ મહાદેવ આપણને બચાવી શકે. સમસ્ત દેવોની સાથે નારાયણ અને બ્રહ્માજી મહાદેવ પાસે જવા નીકળે, પણ દેવોને ભય લાગે. મહાદેવે આ કામદેવને અગ્નિથી બાળી નાખ્યા પોતાના નેત્ર દ્વારા. અમને આવતા બીક લાગે છે, પણ છતાં નારાયણે સમજાવી અને બધા સાથે ગયા છે. અને દેવતાઓ જગતના પિતા ભગવાન મહાદેવના શરણે જઈ વંદન કરે. તપમૂર્તિ મહાદેવ જે છે સ્તુતિ કરે છે. આ સમસ્ત દેવો ભેગા થયા, તે વખતે ભગવાન મહાદેવની જે સ્તુતિ થઈ એ સ્તુતિની વંદનાઓ કરવામાં આવી છે. સમસ્ત દેવો પ્રાર્થના કરે, નમો રુદ્રાય દેવાય મદનાંતકરાય ચ સ્તુત્યાય ભૂરિભાસાય ત્રિનેત્રાય નમો નમઃ. શિપિવિષ્ટાય ભીમાય ભીમાક્ષાય નમો નમઃ. મહાદેવાય પ્રભવે ત્રિવિષ્ટપતયે નમઃ. ત્વં નાથ સર્વલોકાનાં પિતા માતા ત્વમીશ્વરઃ. શંભુરીશ શંકરોષે દયાલુસ્ત્વં વિશેષતઃ. ભગવાન મહાદેવની સમસ્ત દેવોએ પ્રાર્થના કરી પ્રભુને કહ્યું કે હે રુદ્ર, હે મહાદેવ, મદન એટલે કામ અને કામનો વિનાશ કરનાર આપ છો. અત્યંત તેજસ્વી, ત્રણ નેત્રવાળા મહાદેવ, આપને નમસ્કાર હો. કિરણોથી વ્યાપ્ત ભીમ ભીમાક્ષ પ્રભુ તથા ત્રણેય લોકોના સ્વામી, આપને નમસ્કાર હો. આપ તો સર્વલોકોના નાથ છો, આ જગતના માતા પિતા છો. ભગવાન શંભુ, આપ ઈશ છો તથા આ વિશેષ કરીને આ જગતની ઉપર દયા કરનાર, દયા નિધાન, દયાળુ છો, કરુણાની મૂર્તિ છો મહાદેવ. આ જગતનું સર્જન કરનાર આપ છો, વિનાશ કરનાર આપ છો. પ્રભુ, આ જગતને તારનાર, અનુગ્રહ કરનાર આપ છો. સમસ્ત દેવોની પ્રાર્થનાઓ સાંભળી નંદિકેશ્વર મહાદેવને નમસ્કાર કરી કહે છે કે હે સર્વજ્ઞ, હે મહાદેવ, આપ આ સમસ્ત વિષ્ણુ આદિ દેવોની ઉપર કૃપા કરો. આપના શરણોમાં આ દેવો આવ્યા છે. મહાદેવે પોતાની આંખો ખોલી છે. તપમાંથી આંખો ખોલી અને દેવોને કૃપા આપવા વાળો આશીર્વાદ આપ્યો છે. ભગવાન વિષ્ણુ શિવજીને કહે છે કે હે મહાદેવ, આ તારકાસુર એ દેવતાનો વિરોધી છે, અત્યંત કષ્ટ આપનાર છે. આ તારકાસુરને બ્રહ્માનું વરદાન છે. આ જગતમાં કોઈ એવો નથી કે જે એ તારકાસુરનો વધ કરી શકે. પ્રભુ, આપનો ઔરસ પુત્ર જ એ તારકાસુરનો વધ કરી શકે, બીજો કોઈ એવો સમર્થ નથી.
માટે પ્રભુ આપને પ્રાર્થના છે, આપ આ કાર્ય બને એ માટે પાર્વતીની સાથે લગ્ન કરો, મહાદેવ પ્રસન્ન થાઓ એવી પ્રાર્થના છે. અને મહાદેવ કહે કે જો હું કદાચ આ પાર્વતી સાથે લગ્ન કરું તો દરેક આખી સૃષ્ટિ કામવાસના યુક્ત બની શકે, માટે આ લગ્ન થઈ શકે એમ નથી.